અત્યાર સુધીમાં શંકર ભગવાનના મંદિર તો તમે ખૂબ જોયા હશે, પણ જુનાગઢમાં એક એવું મંદિર છે કે જ્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાજી બે બિરાજમાન છે ને એ પણ પ્રસન્ન અવસ્થામાં. પહેલા તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને આ મંદિરને થોડુંક મહત્વ કહી દઉં કે આ મંદિર કેમ આટલું બધું પ્રખ્યાત છે અને લોકો સિદ્ધેશ્વર એટલે અહીંયા બધું જે માંગે છે ને એ મળે છે. અને આ ભગવાનને લગભગ મેં એવું સાંભળ્યું છે કે ગોળ ચડાવવામાં આવે છે, તો એના વિશે થોડીક સ્વામી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઈચ્છાઓ સઘળી ફળે જેને સિદ્ધેશ્વરની કૃપા મળે. હા હા હા. આ સિદ્ધેશ્વર મહાદેવજી એ પ્રસન્ન મુદ્રાનું સ્વરૂપ છે. સામાન્ય રીતે શિવજી એ ધ્યાન અવસ્થામાં દર્શન આપતા હોય અને રુદ્ર અવતાર એટલે તાંડવ કરતા હોય, પણ પ્રસન્ન મુદ્રામાં મૂર્તિ સ્વરૂપે દુનિયામાં કોઈ જગ્યાએ દર્શન આપતા હોય એવું મંદિર જો કોઈ હોય તો એ જુનાગઢ જવાહર રોડ સ્વામિનારાયણ મંદિર. અને એમાં કોણે સ્થાપના કોને કરી? આ મંદિરની સ્થાપના સ્વયં ભગવાન સ્વામિનારાયણે 197 વર્ષ પહેલા કરેલી છે. બરાબર. અને જ્યારે આ મંદિરની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણે પોતે 6 મંદિરો બનાવ્યા પોતાના વરદ હસ્તે. કાલુપુર અમદાવાદમાં જે નરનારાયણ દેવનું મંદિર છે, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ છે, ભુજમાં નરનારાયણ દેવ છે, ધોલેરામાં મદન મોહનજી મહારાજ છે, ગઢડામાં ગોપીનાથજી મહારાજ છે અને જુનાગઢમાં રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર મહાદેવજી. 197 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે અહીંયા આ બ્રહ્માનંદ સ્વામીએ પોતે આર્કિટેક્ચર આખું બ્રહ્માનંદ સ્વામીનું છે. બરાબર. બ્રહ્માનંદ સ્વામી અહીંયા આ મંદિર બનાવવા માટે આવ્યા અને સારંગપુરમાં જે હનુમાનજી મહારાજ છે ત્યાં જે ગોપાળાનંદ સ્વામીજીનું નામ સાથે જોડાયેલું છે, જેમણે ત્યાંની પ્રતિષ્ઠા કરી છે, એ ગોપાળાનંદ સ્વામી અહીંયા આ મંદિરના બાંધકામ વખતે સાથે હતા. અને દર વર્ષે આ મંદિરના મહંત તરીકે ગુણાતીતાનંદ સ્વામીની નિમણૂક સ્વામિનારાયણ ભગવાને કરેલી. અચ્છા. અને 40 વર્ષ સુધી 40 વર્ષ 4 માસ અને 4 દિવસ સુધી ગુણાતીતાનંદ સ્વામી અહીંયાના મહંત રહ્યા. દર વર્ષે 1 મહિનો ગોપાળાનંદ સ્વામી અહીંયા સંતોની સાથે સત્સંગ કરવા માટે આવતા. હાજરા હજુર છે ને, જે કઈ આપણે આદિ વ્યાધિ ઉપાધિ બધી લઈ લઈએ છે, એટલે જે માંગવું આપે છે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરીને ત્યારે મૂર્તિની જ્યારે આરતી સંપન્ન કરી અને ભગવાન સ્વામિનારાયણ અહીંયા ઊભા મહાદેવજીની સાથે જે વાર્તાલાપ કરે છે, એ વાર્તાલાપનો એક નાનકડો અંશ હું આપને ખાલી એટલો કહીશ કે ભગવાન સ્વામિનારાયણે અહીંયા સામે ઉભા રહીને એવું કહ્યું છે કે હે સિદ્ધેશ્વર મહાદેવજી, કોઈ ભક્ત અહીંયા પોતાનું દુઃખ લઈને આવે એ તમારી અન્નથી સેવા કરે, વસ્ત્રથી સેવા કરે, આભૂષણથી સેવા કરે કે અન્ય પદાર્થથી સેવા કરે, તમારે એનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની સિદ્ધ કરવાની જવાબદારી તમારી છે. અને અત્યારે પણ દેશ અને દુનિયામાંથી લાખો લોકો, હું કોઈ ચોક્કસ આંકડો ન કહી શકું, પણ લાખો લોકો જે વિદેશમાં હોય ત્યાં સંકલ્પ કરે અને મહાદેવજી અહીંયાથી એમનો સંકલ્પ પૂરો કરે છે. કોઈને દીકરો ન હોય તો એવા અસંખ્ય લોકો છે જે 50 વર્ષની ઉંમરે મેડિકલ સાયન્સ જેમને ના પાડે કે ઇટ્સ નોટ પોસિબલ, અને ત્યારે ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય અને એ શ્રદ્ધા એમને ત્યાં પારણ બંધાવે છે. હા. અને બીજું કે ખાસ સ્વામી પણ એમને દાદાના દર્શન હાજરાજુ ત્યાં છે અને આમાં જોડાયા છે. પછી આપણા વિશાલ રિસોર્ટના જે બળવંતભાઈ ધામી, હા, એમને પણ શૂન્યમાંથી સર્જન કરી, એમને તો સિદ્ધેશ્વર દાદાનું બધી જગ્યાએ પ્રચાર કર્યો. એમણે એ આપણા મંદિરના ટ્રસ્ટી છે, આપણા જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના, અને એમની જે આખું જે વિશાલ લોર્ડ્સ ઇન રિસોર્ટ છે એના દરેક દિવાલ ઉપર એમણે લખેલું છે શેઠ મારા સિદ્ધેશ્વર. એટલે જે કઈ છે એ સિદ્ધેશ્વર દાદા. આવા તો ઘણા લોકોને પરચા આપ્યા છે, જેની કઈ મનોકામના પૂર્ણ થાય તો માનતામાં શું રાખવાનું? માનતામાં સામાન્ય રીતે ગોળ ધરાવતા હોય છે અને સુખડીનો થાળ પણ કરાવતા હોય છે. સૌ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે કરાવતા હોય છે, પણ ગોળ વધારે ધરાવે છે. કોઈ એની પાછળ બીજું કોઈ કારણ નથી, પણ લોકોની શ્રદ્ધા છે કે ભગવાન શિવજીને આપણે ગોળ ધરાવી અને સુખડીનો થાળ કરાવશું. કોઈ હરિભક્ત શ્રીફળ ધરાવતા હોય, કોઈ પેંડા પણ ધરાવતા હોય, જેવી જેમણે માનતા કરી હોય એ પ્રમાણે. પછી પૂનમ ભરવા માટે કોઈક નિયમ લીધું હોય, કોઈક 11ના દર્શન કરવા માટે આવે, બધાની મનોકામના સિદ્ધ થાય, કેમ કે એમનું નામ સિદ્ધેશ્વર છે. એટલે ઈચ્છાઓ આપણી હોય અને સિદ્ધ કરવાની જવાબદારી લેનારા જો કોઈ ભગવાન હોય તો એ સિદ્ધેશ્વર મહાદેવ.